હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને આજાને રાખે ભગવાન એવી શુભેચ્છા આપીશું. તો સવારના આપણે તો નાય ધોઈને નહીં ફક્ત પણ પેટ ભરીને દૂધ ચાવીને પણ તૈયાર થઈ ગયા છે. સવારમાં થોડું ઘણું શીરાવી લીધું છે, ખાઈ લીધું છે અને હવે જવાના છે. આજે તો થોડા ઘણા અરેંડા લણવાના બાકી રહી ગયા છે, એના પણ આજે ભૂક્કા બોલાવી દેવાના છે. નેલ કેસ ખતમ કરી નાખવાના છે આજે, એને પણ ફિનિશ કરી નાખવાનો છે. જેમ તેમ તોડફોડ કરીને પણ આજે પૂરું કરી નાખવાનું છે. અને પછી જવાનું છે, ક્યાં જવાનું? શું થઈ ટોપો સારો જ લાગતો હતો તમને? અને હું કહું ફ્રેન્ડ્સ, અલ્કેશનું કામ કયું સવારથી ઉઠીને અત્યાર લગીને આ ચૂલે જ બેહી રહેવું, નકરું ધુમાડો નકરો ખાઈ એથી રોટલો ખાઈ. મને થોડીક વાર નથી રહેવાતું, હું નકરું ધુમાડા રહેવું. હે ભગવાન. પણ હવે કહેવાય આ શું કહેવાય, અરેંડા સુકાઈ ગયા ને? એરડા અરેંડા અને દિવેલા તમારી આ શું કહે છે ફ્રેન્ડ્સ? થોડુંક કમેન્ટ કરી નાખજો ને જરાક ની. તો જે કહેતા હોય કમેન્ટ કરી નાખીજો. અને તમારી આ વાલળ પાપડી આવી કે નહીં? અમારી ત્યાં તો આવી ગઈ છે નહીં અલ્કેશ? આ બાજુ જોઈ શકો છો, એકાદ વાર બનાવીને ખાઈ લીધી, પણ આપણે એકને નથી ખાવાની. અલ્કેશ ને મોટા બેન ને ખાઈ છે. અને હવે હું મારું બિસ્કુટ ગોતીને રેડી થઈ જાવ, તૈયાર થઈ જાવ, કેમ કે ઠંડી લાગે છે એટલા માટે. અને પછી આપણે જે અરેંડામાં ભૂક્કા બોલાવી નાખ્યા છે અરેંડાના. સવારમાં અમે આવી ગયા છે બીજી વાડી, અને અહીંયા પણ અરડાનો દિવેલાનું જ વાવેતર કરી નાખ્યું છે. અને અમે ઠંડીમાં આવ્યા એટલે બધું મોઢે ને બોઢે બધું બાંધી લીધું છે ને શર્ટ પણ પહેરી લીધું છે. તો અહીંયા કંઈક જૂનવાડી કૂવો છે, આવી રીતના કંઈક છે, હું તમને બતાવું. એની અંદર છે ને સીડી છે જવાની, અંદરથી સામે દેખાય, જોઈ શકો છો એ સીડી છે અંદર કૂવામાં ઉતરવાની. અને આ બાજુ કંઈક આવું છે, આવી ઓયડી છે, જૂનવાણી છે ભાઈ, જૂનવાણી આવી રીતના કંઈક બનાવેલું છે. અહીંયા રહીને આવું દેખાય છે, જોઈ શકો છો ને. આ ભાઈ અંદરથી નીકળ્યા છે એમાંથી કૂવામાંથી. હાલો બતાવો ને, કૂવાની અંદર પક્ષીઓએ કેવા માળા બનાવેલી લીમડાના ઝાડ ઉપર. અહીંયા રહીને દેખાતા નથી, જોઈ છે મને પણ તમને નથી દેખાતા, કેમ કે અહીંયા ઓછું થોડું દેખાય એટલે ફોનમાં વિડીયો બરાબર આવતું નથી. પછી અહીંયા રહીને કંઈક આવું ખેતર જોઈ શકાય, ઊંચું ચણીને બનાવેલું છે, કેમ કે ખેતરમાં જવું હોય ને તો સારી રીતે જોઈ શકાય બધું. આ રીતના અહીંયા પાછા પાણીની કુંડી છે, આવી રીતના કઈ રીતના બનાવેલી છે એ નથી ખબર નથી. અને આવી રીતના પછી અંદર જવાય, જોઈ શકો છો. અહીંયા રહીને અહીંયા જવાય, અંદરથી અહીં રહીને અંદર કૂવામાં પણ જવાય. તો એ કંઈક બનાવેલું છે. અને આ બાજુ કપાસ વીણાઈ ગયો છે સરસ મજાનો. સૂર્યનારાયણ ભગવાનનો પણ સરસ એવો તડકો નીકળી ગયો છે, કુણી તડકી નીકળી ગઈ છે. આ બાજુ ફાટ બંધાઈ ગઈ છે સવિતાભાઈની, મોટા બેને બાંધી દીધું છે. ને હું હજી ફોન લઈને રખડું છે. પેલી બાજુ તુવરનું વાવેતર કરેલું છે, આ બાજુ મોટા ભાગે તુવરનું વાવેતર જાજુ કરેલું છે, એટલે લીલી તુવર વેચવા હાટું. અને અમારું બળદ ગાડું હજી આવ્યું નથી, આવી ગયું કેન કરવું રહી છે. આ બાજુ આવી ગયું છે, આ બાજુ દેખાય છે પણ અહીંયા ફોનમાં દેખાતું કંઈ. અને હવે અમે લણવા માટે હું પણ રેડી થઈ જાઉં, અલ્કેશ પણ રેડી થાય છે, જોઈ શકો છો. આવી રીતના કોને કામ કર્યું છે લો નહીં થાય મારથી. ઓકે, તો આટલા એડા દિવેલા લણી લીધા છે અને તરફારિયા લઈને લણવા માંડ્યા છે. અને અત્યારે બે ગયા છે થોડો ઘણો
ચા કરંટ થોડો ઘણો ચડાવી લઈએ અને ચા છે કેવું છે તમને બતાવું. તો આવો કાળિયો ચા બને છે ખેતરમાં વાળીનો કડક 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 ને ભાયા તે થોડો કરંટ આવી જાય એમ. અને આ શું કર્યું આ એટલે અડા લણી લણીને થાકી ગયા એટલે અડાને શું કરાયું દિવેલાને ઓલું મ્યુઝિક સાંભળવા આપી દીધું એમ ને. તો હેન્ડ ફ્રી વાપરે છે. આવી રીતના કંઈક આવડા લણવાનું કામ ચાલુ કરી નાખ્યું છે. આજે તો ફિનિશ કરી નાખવાનું છે. ચૂકા બોલાવી દેવાનું હા હે તો બપોર લગીમાં હે બોલો તો ખરા. તો આવી રીતના કંઈક લણવાનું ચાલુ કરી દીધું છે. 5 નથી વાળી પણ કા જલ્દીથી પૂરું કરવા માટે 2 સાં લઈ લીધા છે. આ ચા લેતી જાઉં ને આ સાં